મોશન ઇકોનોમી એ વર્ક સ્ટડીની એક બીજી ટેકનિક છે. જેવી રીતના મેથડ સ્ટડી એક ટેકનિક છે, એવી રીતના મોશન ઇકોનોમી છે એ પણ એક અલગ ટેકનિક છે. મોશન ઇકોનોમી જનરલી મેથડ સ્ટડીની પેરેલલમાં કામ કરે છે. એટલે તમે કોઈ રીતમાં ચેન્જ નથી કરતા, કોઈ મેથડમાં ચેન્જ નથી કરતા, પણ એ મેથડ કરવા માટેની જે અલગ અલગ મૂવમેન્ટ છે, મોશન્સ છે વર્કરની, બરાબર, એનો અભ્યાસ કરો છો અને એ અભ્યાસને મોશન ઇકોનોમી કહેવાય. આગળ આપણે એની વિશે વિસ્તૃત ચર્ચા કરશું, પણ એ કરતા પહેલા આપણે થોડુંક પાછળ જે રિવિઝન કરીએ. મિત્રો, મેં તમને રેકોર્ડિંગ ટેકનિક્સ જ્યારે શીખવાડી ત્યારે રેકોર્ડિંગ ટેકનિક્સની અંદર આપણે કેટલાક ચાર્ટ્સ છે એ જોયા હતા. એમાં આપણે જ્યારે શું કહેવાય, શરૂઆતમાં મેં તમને પીપીટી બતાવી ત્યારે પીપીટીની અંદર છે એ 5 અલગ અલગ ચાર્ટ લખ્યા હતા, જેમાં આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ, ફ્લો પ્રોસેસ ચાર્ટ, મેન મશીન ચાર્ટ, ટુ હેન્ડેડ ચાર્ટ અને સીમો ચાર્ટ. આ 5 ચાર્ટ્સ હતા. આ 5 ચાર્ટ્સમાં આપણે 3 છે એ ઓલરેડી શીખી ગયા છે કે જે મેથડ સ્ટડીમાં વપરાય છે. જે છે આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ, ફ્લો પ્રોસેસ ચાર્ટ અને મેન મશીન ચાર્ટ. ટુ હેન્ડેડ ચાર્ટ અને સીમો ચાર્ટ છે એ આપણા હજુ બાકી છે. જે આગળની બીજી ટેકનિકમાં છે એ વધારે સુટેબલ હોવાથી આપણે એ બાકી રાખેલા, ઇન્ટેન્શનલી લેફ્ટ છે. અને આવી જ એક ટેકનિક છે એ અત્યારે મોશન ઇકોનોમી છે, ને મોશન ઇકોનોમીમાં એક ચાર્ટ છે એ વધારે કારગર છે, ને એ ચાર્ટ છે 200 છે. એટલે આપણે પેલા અત્યારે મોશન ઇકોનોમીના પ્રિન્સિપલ શીખી લઈએ, કયા કયા સિદ્ધાંતોને આધારે મોશન ઇકોનોમી છે એ પોતાનું કામ કરે છે. અને મોશન ઇકોનોમીના સિદ્ધાંતો શીખી લીધા પછી આપણે વર્કિંગ એરિયા શીખશું, અને પછી આપણે 200 પ્રોસેસ ચાર્ટ ઉપર આગળ વધશું. એટલે જે લોકોએ અગાઉના લેક્ચર્સ નથી જોયા, અથવા એ લોકો મોડેથી જોઈન થયા, અથવા એ લોકોએ હમણાં જ શું કહેવાય કે જોઈન કર્યું છે શીખવાનું, તો એ લોકો છે એ પોતાના શું કહેવાય કે ટીમ્સની હિસ્ટ્રીમાં જઈ અને વિડીયોઝ છે એને પ્લે કરી અને આગળના કોન્સેપ્ટ છે એને ક્લિયર કરી. ઓકે, આજના લેક્ચર તરફ આગળ વધીએ. મોશન ઇકોનોમી જેની આપણે ચર્ચા કરવાની છે એની શરૂઆત કરીએ. મોશન ઇકોનોમી એટલે કોઈ પણ કામ કરતી વખતે વર્કરના અંગોની મૂવમેન્ટ અથવા મોશન હોય એમાં શક્ય તેટલો ઘટાડો લઈ આવવા માટેના ઉપાયો શોધવા. આની માટે એક સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ હોય છે, સેટ ઓફ રૂલ્સ હોય છે, બરાબર. એક નિયમોનો શું કે એક જૂથ છે, અથવા એવા સજેશન્સ હોય, એનું એક જૂથ છે એ ઊભું કરવામાં આવે છે કે જેની મદદથી તમે મેન્યુફેક્ચરિંગમાં વર્કરને લાગતા થાક અને બિનજરૂરી મૂવમેન્ટ જે છે, વર્કરને કારણે વર્કર જે બિનજરૂરી મૂવમેન્ટ કરતી હોય, બરાબર, તો એ બિનજરૂરી મૂવમેન્ટ જે થતી હોય એને ઘટાડી અને તમે એનું મેન્યુઅલ વર્ક છે એને ઇમ્પ્રૂવ કરો છો. આને કારણે વર્કરને જે કામ સંબંધિત થાક લાગે છે, બરાબર, એમાં ઘટાડો થાય. એટલે મોશન ઇકોનોમીમાં કોઈ પણ કામ કરતી વખતે વર્કરના અંગોની મૂવમેન્ટ અને મોશન છે એમાં કરકસર થાય એવા ઉપાયો શોધવાના, જેની મદદથી એ એક ચોક્કસ કાર્ય પદ્ધતિથી જે મેથડથી કામ કરતો હોય તો એને ઓછો થાક લાગે, અને એની આખી મેથડમાં જે કાંઈ પણ બિનજરૂરી મૂવમેન્ટ્સ છે એને આપણે શોધવાના છે, અને એની અંદર સુધારો કરી અને એને એક એવી કાર્ય પદ્ધતિ, એક એવી મેથડ આપવાની છે કે જેની મદદથી એ પોતાના કામને વધારે સરળ રીતે, આરામદાયક રીતે અને કાર્યક્ષમ રીતે પૂરું કરી અને પોતાની પ્રોડક્ટિવિટીમાં વધારો કરી શકે. મોશન ઇકોનોમીના સિદ્ધાંતોની શરૂઆત છે એ ફ્રેન્ક ગિલ્બર્ટ થકી હતી. ફ્રેન્ક ગિલ્બર્ટ, જેનું આપણે આગળ છે એ વધારે એક ટોપિકમાં છે માઇક્રોમોશન સ્ટડી જે આવશે, એ માઇક્રોમોશન સ્ટડીમાં આપણે એની વિશે થોડુંક વધારે જાણીશું. મોશન ઇકોનોમીના સિદ્ધાંતો છે એને મુખ્યત્વે
ચાર અલગ અલગ ભાગોમાંથી વહેંચવામાં આવે છે. એટલે મોશન ઇકોનોમીના સિદ્ધાંતો છે, પરંતુ એને અલગ અલગ ચાર ભાગમાં છે, ચાર ગ્રુપમાં છે, એને વહેંચવામાં આવે છે. એમાંથી પેલું ગ્રુપ છે એ છે પ્રિન્સિપલ્સ રિલેટેડ ટુ ધી યુઝ ઓફ હ્યુમન બોડી. માનવ શરીરને લગતા, માનવ શરીરનો ઉપયોગ સંબંધિત જેટલા પણ સિદ્ધાંતો છે એને આ ગ્રુપમાં રાખવામાં આવે છે. બીજો ભાગ છે એ છે પ્રિન્સિપલ રિલેટેડ ટુ ધી એરેન્જમેન્ટ ઓફ ધી વર્કપ્લેસ. કાર્યસ્થળ જે કંઈ પણ જગ્યા છે જ્યાં વર્કર છે કામ કરે છે એની વ્યવસ્થા કઈ રીતે ગોઠવવી એની માટેના સિદ્ધાંતો છે આની અંદર આવે. ત્રીજું ગ્રુપ છે એ છે પ્રિન્સિપલ્સ રિલેટેડ ટુ ધી ડિઝાઇન ઓફ ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ. વર્કર દ્વારા ઉપયોગમાં લેવાતા અલગ અલગ ટૂલ્સ, બરાબર, જેમ કે સ્ક્રૂ ડ્રાઈવર છે, પ્લાયર છે, પછી કોઈ પાનું છે, બરાબર, સ્પેનર છે, રેન્ચ છે. તો આવા બધા જે હેન્ડ ટૂલ્સ છે કે જેનો વર્કર છે એ વારે ઘડીએ ઉપયોગ કરતા હોય, બરાબર, તો આવા બધા ટૂલ્સ અને ઇક્વિપમેન્ટની જે ડિઝાઇન છે એ કેવી હોવી જોઈએ એને લગતા જે કંઈ પણ સિદ્ધાંતો છે એ આ ગ્રુપમાં આવે. અને ચોથું જે ગ્રુપ છે એ છે ટાઈમ કન્ઝર્વેશનના સિદ્ધાંતો. ટાઈમ કન્ઝર્વેશનના સિદ્ધાંતો એટલે કે કઈ રીતે કોઈ કાર્ય પદ્ધતિમાં ખર્ચ થતો સમય ઘટાડી શકાય, ટાઈમને કઈ રીતે બચાવી શકાય. ચારેય ગ્રુપને લગતા સિદ્ધાંતોને એક પછી એક આપણે સમજતા જઈએ એટલે આપણને આખા પ્રિન્સિપલ્સ ઓફ મોશન ઇકોનોમી છે એનો ખ્યાલ આવી જાય. સૌથી પહેલા આપણે શરૂ કરીએ હ્યુમન બોડીને લગતા સિદ્ધાંતોથી. એટલે વર્કરની જે હ્યુમન બોડી છે, બરાબર, એનો ઉપયોગ કરતા સમયે એને કેટલા સિદ્ધાંતો ધ્યાનમાં રાખવા જોઈએ, કેવા સજેશન્સ આપણે બનાવી શકાય આ સિદ્ધાંતોની મદદથી, એ જોવાનું છે. પહેલા જે સિદ્ધાંત આવે છે, બરાબર, એની અંદર વર્કરના હાથની વાત થઈ છે કે બંને હાથની મૂવમેન્ટ છે એ એક જ સમયે શરૂ થવી જોઈએ અને પૂરી થવી જોઈએ. એટલે વર્કર છે એ એક જ ટાઈમે પોતાનું કામ કરવાનું ચાલુ કરે અને એનો રેસ્ટ ટાઈમ છે એ વધી જાય. એવું ન થાય કે એક ટાઈમે એનું એક હાથથી કામ કરતો હોય અને બીજો હાથ આઇડલ પોઝિશન થાય, તો એનો થાક છે એ વધી જાય, એનો વર્કિંગ ટાઈમ વધી જાય. તો વર્કિંગ ટાઈમ વધી જાય તો એનાથી એને રેસ્ટનો જે ટાઈમ મળવો જોઈએ એ ટાઈમ છે એ ઓછો મળે. એટલે આપણે ડિઝાઇન એ રીતે કરવાનો છે કે એના બંને હાથ છે એક સાથે એંગેજ થાય અને એક સાથે જ એ ડિસએંગેજ થાય કે જેથી એને બાકીનો સમય છે એ આરામનો મળી જાય. આરામના સમયને જો બાદ કરીએ તો આરામના સમયને બાદ કરતા બંને હાથો છે એ એક જ સમયે આઇડલ ન રહેવા જોઈએ. એટલે કે જ્યારે આપણે કહીએ છીએ કે આ પર્ટિક્યુલર ટાઈમ છે એ સમય દરમિયાન વર્કર છે એ રેસ્ટ પોઝિશનમાં છે, એની સિવાયના કોઈ પણ સમયે એના હાથ છે એ આઇડલ અવસ્થામાં ન રહેવા જોઈએ. આ એનો યુસેજ ઓફ હ્યુમન બોડી. કેમ કે વર્કર જ્યારે કામ કરતો હોય ત્યારે ઇન બિટવીન જો એ રેસ્ટ પોઝિશનમાં રહી જાય તો ફરીથી એને કામ ચાલુ કરવા માટે વધારે શ્રમ આપવાની જરૂર પડે છે, અથવા કે એનું ધ્યાન છે એ બીજી જગ્યાએ જતું રહે છે, અથવા કે એના રેસ્ટ ટાઈમમાં ઘટાડો આવે. તો બ્રેક ન હોવો જોઈએ. એક સાથે કામ ચાલુ કર્યું તો કામ પૂરું થયા પછી એને પ્રોપર રેસ્ટનો ટાઈમ છે એ મળી જવો જોઈએ. તો રેસ્ટ પીરિયડ સિવાય બંને હાથ એના એંગેજ રહેવા જોઈએ. બંને હાથની મૂવમેન્ટ છે એ એક સરખી એકી સાથે શરૂ થતી હોય એવી અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એવી થવી જોઈએ. આને થોડુંક સરખાએ સમજીએ તો બંને હાથની મૂવમેન્ટ છે એ રીતે આપણે બનાવવાની છે કે બંને હાથ છે એ એક જ સરખા અને એક જ સાથે શરૂ થવા જોઈએ. મૂવમેન્ટ છે એ એક સરખી ટાઈપની મૂવમેન્ટ હોવી જોઈએ. માની લો કે લિફ્ટ કરે છે તો બંને બાજુથી એ લિફ્ટ કરે છે, બરાબર, અને એ ડાબો હાથ છે એ જો ડાબી બાજુ જતો હોય તો જમણો હાથ છે એ જમણી બાજુ જાય, એ રીતે છે એ કામ કરે. એટલે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને એકી સાથે આ મૂવમેન્ટ છે એ ચાલુ થાય. તમને ખ્યાલ છે, તમે આ બધા કામ છે એ પોતાની હાથે કરતા જ હોય, બરાબર. તો એક ટાઈમે એક વસ્તુ ડાબી બાજુથી લઈને તમે ડાબી બાજુ ઉપર મૂકો ને જમણી બાજુથી લઈને જમણી બાજુ ઉપર મૂકો તો એ સમય દરમિયાન ડાબી બાજુથી જ્યારે તમે કોઈ વસ્તુ લ્યો છો ત્યારે જમણી બાજુનો હાથ છે એ તમારો આઇડલ પોઝિશનમાં. સિમિલરલી જ્યારે જમણી બાજુથી તમે કોઈ વસ્તુ ઉપાડો છો ત્યારે તમારો ડાબી બાજુનો હાથ છે એ આઇડલ પોઝિશનમાં.
તો આ ટાઈમિંગ બચાવવા માટે થઈ અને એને એક પર્ટિક્યુલર પ્લેસ ઉપર મૂકીએ, એક નિર્ધારિત કરેલી જગ્યા ઉપર મૂકીએ કે જેથી એને બંને કોમ્પોનન્ટ છે એક સાથે ઉપાડી અને એને ભેગા કરી શકે. તો બંને મુવમેન્ટ છે એક સાથે ચાલુ થશે, એકબીજાથી વિરુદ્ધ દિશામાં ચાલુ થશે અને એક સરખી ટાઈપની મુવમેન્ટ હશે, એટલે કે બંને હાથમાં તમે છે એ ઉપાડો, લિફ્ટિંગની કામ છે એ તમે કરો. મોમેન્ટમ છે એનો પણ ઉપયોગ છે એ થવો જોઈએ. એની પહેલા આપણે એક વસ્તુ જાણી લઈએ કે બંને હાથની મુવમેન્ટ છે એ રીતે થવી જોઈએ કે એને ઉતરતા ક્રમમાં આપણે એક વર્ગીકરણ દેખાડીએ, એ વર્ગીકરણ મુજબ ઉતરતા ક્રમમાં છે એને કન્ફાઇન્ડ એટલે કે રિસ્ટ્રિક્ટ કરવી જોઈએ. જેમ કે તમે ટાઈપિંગ કરો છો તો ટાઈપિંગ સમય દરમિયાન ટાઈપિંગ તમે કરતા હો તો ટાઈપિંગની જે આઈડલ પોઝિશન છે એ દરમિયાન તમારી બંને હાથની હથેળી છે એને તમે કીબોર્ડની પાસેના બેઝ ઉપર છે એ મૂકો છો. અને હવે તમારી હાથની પોઝિશન એ રીતે રાખવામાં આવે છે કે તમારી ચારેય આંગળીઓ ચાર કીને અડેલી હોય. અને હવે તમારે ખાલી આંગળીઓની જ મૂવમેન્ટ કરી અને તમારે ટાઈપિંગ કરવાનું છે. જે લોકોએ ટાઈપિંગ માટે કોઈ કોર્સ કરેલો હોય અથવા ટાઈપિંગ છે એ યુઝ કરતા હોય, બહુ મોટા પ્રમાણમાં ટાઈપિંગ કરતા હોય, એ લોકોને આ વસ્તુ છે એ વધારે ખ્યાલ આવશે. તો હાથની મૂવમેન્ટ છે એ રીતે હોવી જોઈએ કે માની લો કે તમે આંગળીથી મૂવમેન્ટ કરવાની હોય, કોઈ વસ્તુ તમારે ટાઈપ કરવાની છે કે કોઈ આંકડાઓ છે એ એન્ટર કરવાના છે વારી ઘડીએ, તો તમારી રિસ્ટની જે પોઝિશન છે, કાંડાની પોઝિશન છે એ રેસ્ટ ઉપર રહેવી જોઈએ, બાકીની બધી પોઝિશન છે એ રેસ્ટ ઉપર રહેવી જોઈએ. જો તમે રિસ્ટ મૂવમેન્ટ કરતા હો બરાબર, તો રિસ્ટ મૂવમેન્ટ અને ફિંગર મૂવમેન્ટ બંને થશે અને બાકીનો હાથ છે એ રેસ્ટ પોઝિશનમાં રહે, એ રીતે થવો જોઈએ. તો હાથની મૂવમેન્ટ છે એ રીતે ઉતરતા ક્રમમાં વર્ગીકરણ થવું જોઈએ કે જ્યારે નાનામાં નાનો કોમ્પોનન્ટ છે એ મૂવેબલ મીન્સ કે એંગેજ થયેલો હોય ત્યારે એનાથી મોટો કોમ્પોનન્ટ છે એ રેસ્ટ પોઝિશનમાં હોવો જોઈએ. તો આ છે એ તમને કામ કરવામાં છે ઓછો થાક લગાડે. જ્યારે તમે ટાઈપિંગ કરો છો, હું એક આ બહુ સરસ ઉદાહરણ છે એનો વારે ઘડી ઉપયોગ કરું છું ટાઈપિંગનો, કેમ કે ટાઈપિંગ છે એ અત્યારે બહુ જનરલી બધા લોકો છે યુઝ કરે છે. કોમ્પ્યુટર ઉપર કીબોર્ડમાં જ્યારે તમે ટાઈપિંગ કરતા હો ત્યારે તમે જો દરેક કીને પ્રેસ કરવા માટે તમારા આખા હાથને મૂવ કરો છો અને એક જ આંગળીનો ઉપયોગ કરો છો, તો વધારે લાંબા સમય સુધી ટાઈપ કરતા તમારો હાથ છે એ દુખવા માંડશે અને તમને થાક છે એ વધારે લાગશે. એની જગ્યાએ કોઈ પર્ટિક્યુલર પોઝિશનમાં તમારી રિસ્ટને રેસ્ટ પોઝિશન ઉપર રાખી, એટલે કે આપણા કાંડાને ટેકવી અને ચારે આંગળીઓની મદદથી આપણે ચાર કી છે એને પ્રેસ કરીએ અને હવે ખાલી આંગળીની મદદથી જ આપણે મેક્સિમમ કી સુધી જો પહોંચી શકીએ બરાબર, તો ખાલી આંગળીઓ મૂવમેન્ટ કરશે અને તમારી રિસ્ટ અને બાકીનો હાથ છે એ રેસ્ટ પોઝિશનમાં રહેશે. એને કારણે તમને થાક છે એ ઓછો લાગે. તો મોશન છે એને એ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે કે જો આંગળીઓ મોશનમાં હોય તો રિસ્ટ અને બાકીનો આર્મ છે એ તમારો છે એ રેસ્ટ પોઝિશનમાં રહે. જો કાંડાની મૂવમેન્ટ હોય તો બાકીનો હાથ છે એ તમારો રેસ્ટ પોઝિશનમાં રહે. એવી રીતના ફોરઆર્મ, અપર આર્મ અને શોલ્ડર. ફોરઆર્મ એટલે કે કાંડાથી લઈ કોણી સુધીનો ભાગ, અપર આર્મ એટલે કોણીથી લઈ અને તમારો ખભા સુધીનો ભાગ, અને ત્યાર પછી આવે છે ખભો. બરાબર, તો આ આખો ખભાથી શરૂ થઈ અને આંગળીઓ સુધીનો ભાગ છે જેને આપણે હેન્ડ મોશન્સ કહીએ છીએ. તો હાથેથી જ્યારે કામ કરતા હોય ત્યારે એને આ રીતે વર્ગીકૃત કરવામાં આવે અને આ પ્રમાણે એની તમારી હાથની મૂવમેન્ટ છે એ ઉતરતા ક્રમ મુજબ થવી જોઈએ. આની સિવાય હ્યુમન બોડીને યુઝ કરવા માટેના જે સિદ્ધાંતો છે એમાં છે મોમેન્ટમ છે એનો ઉપયોગ છે કાર્ય દરમિયાન છે થવો જોઈએ. અને મોમેન્ટમનો એ રીતે ઉપયોગ થવો જોઈએ કે તમારો જે મસ્ક્યુલર એફોર્ટ છે, પ્રયત્નો છે, વર્કરનો જે કામ કરવા માટેનો પ્રયત્ન બળ છે એને તમે રિડ્યુસ કરી શકો. આને હું તમને એક સીધી ભાષામાં સમજાવીશ તો તમે લોકોએ ક્રિકેટનું ઉદાહરણ લીધું હશે. ક્રિકેટ તમે મોટાભાગના છોકરાઓ છે ક્રિકેટ રમતા હોય તો તમને એ ખ્યાલ હશે કે કોઈ બોલ આવે છે અને એ બોલની જ પોઝિશનમાં સામેની બાજુ મીન્સ કે બોલ જે દિશામાં ગતિ કરતો આવે છે તમારી બાજુ
એ જ દિશામાં એને જો પાછો મોકલવો હોય તો તમારે એક્ઝેક્ટ એની સામે પૂરતું બળ આપી, વધારે બળ આપી અને એને શોટ છે એ તમારે મારવો પડશે, જેનાથી મૂવમેન્ટ છે એ થાય. એટલે કે હું તમને એમ કહીશ કે બોલર જે બાજુથી બોલિંગ કરે છે ત્યાં તમારે સ્ટ્રેટમાં જે શોટ મારવાનો છે, તો એની માટે તમારે વધારે પ્રયત્ન બળની જરૂર પડશે, વધારે મસ્ક્યુલર એફોર્ટ છે એ આપવો પડશે. એની જગ્યાએ માની લો કે તમે કટ કાઢીને બરાબર અને ચોક્કો મારો છે, તો એમાં તમારે ખાલી ને ખાલી દિશા દેખાડવાની જરૂર પડશે. એનો અર્થ એવો થાય કે તમારે બોલની મુવમેન્ટનો તમે ઉપયોગ કર્યો અને એ મોમેન્ટનો ઉપયોગ કરી અને તમે જે બોલને બાઉન્ડ્રી સુધી પહોંચાડવાનું કામ કર્યું. એની માટે તમે ખાલી ને ખાલી દિશા બતાવી છે, કોઈ વધારે મસ્ક્યુલર એફર્ટ આપ્યા વગર. તો કામના જે કંઈ પણ કામ કરતી વખતે પણ અલગ અલગ પાર્ટ્સ છે એનો આપણે ઉપયોગ કરતા હોય, તો એમની અંદર પણ મોમેન્ટમનો એ રીતે તમારે ડિઝાઇન કરવી, મોમેન્ટમનો એ રીતે ઉપયોગ કરવો કે જેના કારણે સ્નાયુમાં તણાવ છે એ ઉત્પન્ન ન થાય, એટલે વર્કરને થાક ઓછો લાગે. માની લો કે કોઈ ઊંચી પોઝિશનમાંથી તમે કોઈ વસ્તુ છે એને લેતા હો, તો એની માટે પહેલા તમે બેઝ છે તૈયાર કરજો. એટલે ઊંચી પોઝિશન ઉપર લાવીને સીધું મૂકવાથી એ છે ઓટોમેટિકલી 2-3 આંટા જેટલું ફિટ થઈ જાય. તો એ છે મોમેન્ટમનો ઉપયોગ છે, આપણે ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ કરીએ. જ્યારે કોઈ વસ્તુને ફિટ કરવાની હોય તો એને હંમેશા આપણે ઉપરથી જ ફિટ કરીએ છીએ. શું કામ? કેમ કે એની ઉપરથી તમારે વજન ઓછું દેવું પડે, એ પોતાના જ વજનથી 1-2 આંટાથી ફરી જાય. આ જ વસ્તુ જો તમે વજનદાર વસ્તુ છે એને નીચેથી ફિટ કરવાની ટ્રાય કરજો તો તમારે એને લિફ્ટ કરવી પડે, કેમ કે એ પોતાના વજનને કારણે નીચે જવા માટે ની પ્રકૃતિ છે એ ધરાવે છે, તો એને તમારે ઉપાડવી પડશે. જ્યારે તમે ભારે વસ્તુને હલકી વસ્તુ ઉપરથી શું કહેવાય કે મૂકીને ફિટ કરતા હો, તો ભારે વસ્તુ જે ઓબ્વિયસલી નીચેની તરફ જવાની છે, તો એ ભારે વસ્તુને તમે ઉપરની બાજુથી ફિટ કરો કે જેથી એની મોમેન્ટમ, એની ગ્રેવિટીનો આપણે વધારે ને વધારે ઉપયોગ કરી શકીએ. આવા મોમેન્ટમનો ઉપયોગ થવો જોઈએ જેથી હ્યુમન બોડીને ઓછો સ્ટ્રેસ લાગે. આ સિવાય સીધી કે એકદમ દિશા બદલતી હોય એવી મુવમેન્ટ, એટલે કે સડન શું કહેવાય કે ચેન્જ ઇન લાઈન થઈ જાય, બરાબર? કે આમ સીધા જતા હતા પછી હાથને આવી રીતના આમ શું કહેવાય કે વાળી દીધો 90 ડિગ્રી, એવું કરવાની જગ્યાએ સ્ટ્રેટ અને કન્ટિન્યુઅસ મોશન હોય, બરાબર? તો આવી મોશન છે એનો વધારે ઉપયોગ કરવો જોઈએ. સ્મૂથ કન્ટિન્યુઅસ મોશન છે એનો ઉપયોગ છે એ આપણા હાથને ઓછો થાક આપે. ઝિગઝેગ મુવમેન્ટ કે શું કહેવાય કે સ્વિંગિંગ મુવમેન્ટ્સ કે કર્વ વાળી મુવમેન્ટ્સ કરવા કરતા. તો સડન અને શાર્પ ચેન્જીસ હોય ડિરેક્શનમાં, જ્યારે તમારો હાથ છે એ તમારે એક સીધી દિશામાં લઈ જવાનો, તો એ છે ઓછી તમને સ્ટ્રેસ છે એ આપે છે, ઓછો થાક લગાડે છે. પણ તમારે અમુક ટાઈમ સુધી સીધું જઈને પછી વાળવાનું હોય તો એ તમારા હાથને છે એ વધારે સ્ટ્રેસ આપે, વધારે મસ્ક્યુલર એફોર્ટ છે એ જરૂરી પડે. તો આવી મુવમેન્ટ છે એને આપણે રિડ્યુસ કરીએ છીએ અને એક સરખી અને સીધી હોય, બરાબર? એવી શું કહેવાય કે અથવા માપસરની ગોળાઈ ધરાવતી હોય, પર મુવમેન્ટ હોય પણ માપસરની ગોળાઈ ધરાવતી હોય, વધારે રેડિયસ વાળી હોય, તો એવી મુવમેન્ટનો આપણે વધારે ઉપયોગ કરીએ છીએ. બેલિસ્ટિક મુવમેન્ટ, બરાબર? બેલિસ્ટિક મુવમેન્ટ એટલે ફ્રી સ્વિંગિંગ મુવમેન્ટ. આપણે હાથ કેમ ઝુલાવતા હોઈએ અને જે મુવમેન્ટ થાય, બરાબર, એ બધી મુવમેન્ટ છે એ બીજી બધી મુવમેન્ટ કરતા વધારે ફાસ્ટ, ઈઝી અને વધારે એક્યુરેટ હોય છે. એટલે કોઈ રિસ્ટ્રિક્ટેડ કે કંટ્રોલ્ડ મુવમેન્ટ કરતા, બરાબર, આવી ઝૂલવાની જે મુવમેન્ટ છે, ફ્રી સ્વિંગિંગ મુવમેન્ટ છે, બરાબર, એ છે એ વધારે કારગર નીવડે છે અને એનાથી ઓછો થાક લાગે. આવી બધી હ્યુમન શું કહે કે હ્યુમન બોડીના સિદ્ધાંતો ઉપરાંત વારંવાર રિપીટ થતી હોય એવી કાર્ય પ્રક્રિયાઓ વાળા કામ માટે રિધમ વાળી ગતિથી કાર્ય થાય એવી પ્રક્રિયાઓને તમારે ગોઠવવી જોઈએ. એટલે કે વારંવાર રિપીટ થતી હોય એવી પ્રક્રિયાઓ, માની લો કે તમે એક જગ્યાએથી બોલ્ટ છે એ લ્યો છો અને એક જગ્યાએથી નટ લ્યો છો, બરાબર, તો એ છે એ પર્ટિક્યુલર રિધમમાં આવે, આપણે એક સિક્વન્સ છે એ જળવાઈ ગઈ. એવી રીતે રિધમ વાળી ગતિથી જે એ પ્રક્રિયાઓને તમે ગોઠવો તો એનાથી તમારું એ કામ કરવાનો જે સમય છે એને ઘટાડી શકો. એક જ જગ્યાએ છે એ બોલ્ટને ભેગા કરો, એક જ જગ્યાએ છે એ નટને ભેગા કરો,
દર વખતે તમે નટ ને બોલ્ટ ને ભેગા ઉપાડો ડાયરેક્ટ છે એને બંધ કરી દો. તો આ જે એક રિધમ તમારી શું કહે કે ક્રિએટ થાય, એ રિધમ છે એ તમારી વિધિનમાં, બરાબર, એટલે કે તમારા અંતઃકરણમાં એવી રીતના શું કહે કે એ બેસી જાય કે જેનાથી તમારે વધારે વિચારવું ન પડે, કે જેનાથી તમને થાક ઓછો લાગે. તમારે વારે ઘડીએ દરેક કોમ્પોનન્ટની સામે ન જોવું પડે. કોઈ કામ કરતી વખતે આંખની હલનચલન થાય ને તો એ પણ છે એ થાક જગાડે. એટલે આવી હલનચલન છે એ ઓછા પ્રમાણમાં હોય અને ચોક્કસ વિસ્તાર માટે સીમિત હોય, બરાબર, એવી રીતના છે તમારો વર્ક પ્લેસ છે એ ગોઠવવું જોઈએ. એટલે એને કારણે તમારે આંખને વધારે વખત અને વારંવાર છે એ ફોકસ ન કરવું પડે. તમને ખ્યાલ હશે કે તમે જ્યારે ટાઈપિંગ કરો છો ત્યારે તમે એક એક કેરેક્ટર જો જોતા જાઓ અને એક એક કેરેક્ટર ગોતીને તમે જો ટાઈપ કરતા હો તો એ કિસ્સામાં તમારી આંખને વારે ઘડીએ છે એ ફોકસ કરવું પડે અને એને કારણે આંખ છે એ વધારે ખેંચાય અને તમારા હાથને પણ થાક લાગે. તો આ જ વસ્તુ છે એ તમે એવી રીતના ટાઈપિંગની બેસ્ટ મેથડ એ છે કે તમારે જોયા વગર છે એ ટાઈપ કરો. તમારી મસ્ક્યુલર આંગળીની જે શું કહેવાય કે સ્નાયુઓ છે એની અંદર જ મસ્ક્યુલર મેમરી હોય, બરાબર, કે સ્નાયુની એક પોતાની યાદશક્તિ હોય અને એ સ્નાયુની યાદશક્તિ મુજબથી તમારે કોઈ કેરેક્ટર ટાઈપ કરવું હોય તો તમારે એને અલગથી ઇન્સ્ટ્રક્શન નથી આપવી પડતી, એની રીતે જ કામ કરે. એને કારણે ઘણા લોકો છે એ આંખ બંધ કરીને ટાઈપ કરી શકે છે. ઇવન હું પણ એ કરી શકું. તો એ ડેવલપ કરવા માટે મેં લાંબા ટાઈમ સુધી પ્રેક્ટિસ કરેલી છે અને એ પ્રેક્ટિસની મદદથી મને એ મસ્ક્યુલર મુવમેન્ટ છે એ મારી મસ્ક્યુલર મેમરીમાં છે એ હવે સ્ટોર થઈ ગયું છે. તો હવે મારે કોઈ શું કહેવાય કે નામ ટાઈપ કરવું પડે કે કોઈ સેન્ટેન્સ ટાઈપ કરવાનું હોય તો મારે એ કેરેક્ટર ગોતવા નથી પડતા, મારી આંગળીઓને એની મેળે ઇન્સ્ટ્રક્શન પહોંચી જાય. તો આંખની હલનચલન મર્યાદિત થાય એવી રીતના છે મેથડ તમારે ડેવલપ કરવાની છે. તો ટાઈપિંગની મેથડ છે એ એવી રીતે ડેવલપ કરેલી છે અને એ જે પર્ટિક્યુલર મેથડ છે એ બધા લોકો છે એ વારે ઘડીએ શીખતા હોય છે. નાના 8, 9, 10 છોકરાઓ છે એ જ્યારે કોમ્પ્યુટરથી ફર્સ્ટ ટાઈમ પરિચિત થાય ત્યારે એને ટાઈપિંગ લેસન્સ આપવામાં આવે અને એને શીખવાડવામાં આવે છે કે કઈ રીતે ટાઈપ કરવું કે જેથી એનો ટાઈમ છે એ ઘટાડી શકે. મને ખબર નથી કે તમે લોકો ઘણા લોકો છે એ સ્કૂલમાં આવું શીખેલા. ઓકે, આ થઈ આપણી હ્યુમન બોડીના યુઝની વાત. આવી રીતના અલગ અલગ પ્રિન્સિપલ્સ છે એ વર્કપ્લેસને લગતા પણ હોઈ શકે. વર્કપ્લેસ એટલે કે જે જગ્યાએ વર્કર બેસીને કામ કરે છે એ. આની અંદર પેલો સિદ્ધાંત છે કે દરેક ટૂલ અને ઇક્વિપમેન્ટને એની ચોક્કસ જગ્યાએ રાખવા. ચોક્કસ જગ્યા એટલે ડેફિનેટ સ્પેસ, ફિક્સ કરેલી જગ્યા. એવું કરવાથી એના હાથને એ જ જગ્યાએથી એ વસ્તુ લેવાની ટેવ પડી જાય. આપણે રૂમમાં ઘૂસીએ છીએ, રૂમમાં અંધારું છે તો આપણને ખ્યાલ છે કે કઈ સ્વિચ દબાવવાથી લાઈટ થશે. નવા ઘરમાં તમે રહેવા જાઓ ત્યારે તમારે એ સ્વિચ ગોતવી પડે છે, સ્વિચ બોર્ડ ગોતવું પડે છે. પણ અમુક ટાઈમના યુસેજ પછી હવે તમારો હાથ છે ઓટોમેટિકલી એ જ સ્વિચ ઉપર વહી જાય છે કે જ્યાં લાઈટ છે એ શરૂ થવાની. તો એ તમારી મસલ મેમરી છે, બરાબર. તો મસલ મેમરી છે એ હંમેશા છે એ મેન્યુઅલ વર્કમાં છે એ ખૂબ જ કામ કરતી હોય અને એનો ઉપયોગ કરવા માટે દરેક વસ્તુની એક ફિક્સ પ્લેસ હોવી જોઈએ. જો એ ફિક્સ પ્લેસ ઉપર ફિક્સ કરેલી હોય, બરાબર, તો એને ગોતવા માટે છે એ તમારે જોવું નથી પડતું અને હાથ છે એ ઓટોમેટિકલી ત્યાં જઈ અને એ જ વસ્તુ છે એ ઉપાડે. તો દરેક વસ્તુને રાખવા માટે, દરેક ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સને રાખવા માટે એક ચોક્કસ નક્કી કરેલી જગ્યા હોવી જોઈએ. ટૂલ્સ અને મટીરિયલ્સ છે એને જરૂર પડે ત્યારે અન્ય જગ્યાએ શોધવા ન પડે એ માટે નિયત કરેલી જગ્યાએ જ એને ગોઠવી રાખવા. એટલે જે કોઈ પણ ટૂલ્સ છે, માની લો કે તમે કોઈ સ્ક્રુડ્રાઈવરનો ઉપયોગ કર્યો તો એ સ્ક્રુડ્રાઈવરને પછી ત્યાં છોડી દીધું એવું ન થવું જોઈએ. તો પછી તમારે એને ગોતવા માટે જવું પડશે, ગોતવા માટે તમારે શું કે પરિશ્રમ કરવો પડશે. એટલા માટે તમે કોઈ ઇક્વિપમેન્ટ અથવા ટૂલ્સને જો ઉપયોગ કરો છો તો એ ઉપયોગ કર્યા પછી એની નિર્ધારિત જગ્યાએ પાછા મૂકી દો, જેથી કરીને તમારે એને બીજી વાર જ્યારે ઉપયોગમાં લેવું હોય ત્યારે તમારે એને ગોતવું ન પડે. ડ્રોપ ડિલિવરી છે એનો શક્ય હોય ત્યાં સુધી વધારે ઉપયોગ કરવો જોઈએ. ડ્રોપ ડિલિવરી એટલે કે માની લો કે તમે કોઈ પીસ છે એ બનાવી નાખો તો એ પીસ બનાવ્યા પછી એને ક્યાં મૂકવો, બરાબર. તો એની માટે તમે એ પીસને લિફ્ટ કરો છો, એ પર્ટિક્યુલર જગ્યા ઉપર તમારો હાથ લઈ જાઓ છો અને પછી એને મૂકો છો. એવું કરવા કરતા
તમારા જ્યાં વર્કપીસ છે કમ્પ્લીટ થાય છે ત્યાં જ છે સાઈડમાં, બરાબર, તમે કોઈ બિન કે કન્ટેનર રાખી લ્યો, તો એ બિન કે કન્ટેનરમાં તમે ડાયરેક્ટ છે એ હાથથી એને હડસેલો અને એ ડાયરેક્ટ બિન કે કન્ટેનરમાં પડી જાય, તો એનાથી તમારી મૂવમેન્ટ છે એ ઓછી થઈ જાય. આનું એક બહુ સરળ તમને ઉદાહરણ આપું તો ઘણા લોકોએ, મને ખ્યાલ નથી પણ ડેરીમાં તમે કોઈ દિવસ મુલાકાત લીધી હોય. આપણે ગઈ વખતે જ્યારે આઈ થિંક તમારા થર્ડ સેમ વખતે આપણે જ્યારે અમર ડેરીની મુલાકાત લેવા ગયા હતા ત્યારે આપણે જોયું હતું કે ત્યાં કેટલાક લોકો છે એ દૂધની થેલીઓ જે તૈયાર આવતી હતી રોલર કન્વેયર ઉપર, તો એ રોલર કન્વેયર ઉપર જે દૂધની થેલીઓ આવતી હતી એને ડાયરેક્ટ ઉપાડીને કન્ટેનરમાં મૂકતા હતા. તો એ લોકો કન્ટેનરને બરાબર એના પગ પાસે જ પ્લેસ કરતા હતા અને એની સામે રોલર કન્વેયર છે એ આગળ છે એ દૂધની થેલીઓ લઈ જતો, અને વ્યક્તિ જ્યાં બેઠો હોય, વર્કર બેઠો છે, એની પછી વચ્ચે નીચે શું કહે બકેટ આવે છે અને એની એક્ઝેક્ટ સામે બરાબર એ રોલર કન્વેયર ઉપરથી દૂધની થેલીઓ જાય. તો એ સિમ્પલ એનું શું કામ કરતો હતો કે ભાઈ રોલર કન્વેયર ઉપરથી દૂધની થેલી ઉપાડીને સીધો જઈ ડ્રોપ કરતો હતો, બરાબર, એટલે કન્ટેનરમાં સીધી મૂકી દેતો હતો. તો મૂકવું છે, ડ્રોપ ડિલિવરી છે, એ કોઈ પણ કામમાં તમારો શ્રમ છે એને ઘટાડે છે, કેમ કે ગ્રેવિટેશનલ ફોર્સ છે એકચ્યુઅલી આવી જાય છે, તો તમારે ખાલી ત્યાં જઈને તમારો હાથ છે એને છોડી દેવાનો. એની જગ્યાએ જો એ બકેટ છે એ તમે એના કરતા 1 ફૂટ કે 2 ફૂટ ઉપર રાખો તો એને એ વસ્તુ કરવામાં કેટલું અઘરું પડી જાય. તમે વિચાર કે એને રોલર કન્વેયર ઉપરથી લિફ્ટ કરવાનું છે, એટલું ઊંચું લિફ્ટ કરવાનું છે કે એ શું કહે કન્ટેનર ઉડી જાય અને એ કન્ટેનરમાં જે વસ્તુ છે એ મૂકે, તો એ એકચ્યુઅલી એનો શ્રમ છે એ વધારી જાય. ડ્રોપ ડિલિવરી હોય તો ડ્રોપ ડિલિવરીમાં એ પોતાની મેળે જ છે એ કન્ટેનરમાં વહી જાય. આના માટે ઘણા લોકો છે વર્કરને એક એવું ડેઝિગ્નેટેડ પ્લેસ આપે છે કે જ્યાંથી બરાબર બધી વસ્તુઓ છે એ આગળ જાય. તમે લોકોએ ઘણીવાર મોલ્સની મુલાકાત લીધી હશે. મોલ ઉપર જ્યારે તમે બિલ બનાવવા માટેના બિલ ડેસ્ક ઉપર જાઓ છો ત્યારે એની પાસે કાળા કલરનો પટ્ટો હોય છે કે કાળા કલરના પટ્ટા ઉપર તમે તમારી બધી વસ્તુઓ મૂકો અને એક પછી એક વસ્તુ લેતો જાય, પછી એ વસ્તુને ખસેડતો નથી, પણ એ જે કાળો પટ્ટો છે એ પટ્ટો જે શું કહે કે સ્ક્રોલ થાય, જેને કારણે દૂર મૂકેલી વસ્તુ એ છે એની બાજુમાં આવી જાય. તો એને એક જ જગ્યાએથી વસ્તુઓ છે એ ઉપાડવાની થાય છે, એને કારણે એની હાથની મૂવમેન્ટ ઘટી જાય છે અને એને થાક ઓછો લાગે. લોકોએ વર્ક પ્લેસને એ રીતે ડિઝાઇન કરેલું છે. તો ડ્રોપ ડિલિવરી અથવા ઇજેક્ટર અથવા રોલર આ બધાનો ઉપયોગ છે એ એટલા માટે કરવામાં આવે છે કે જેથી હાથનું હલનચલન છે એ ન કરવું પડે અથવા ઓછું કરવું પડે. તો આવા બધા ઇક્વિપમેન્ટ્સનો યુઝ થવો જોઈએ. મટીરિયલ અને પાર્ટ્સ છે એની ગોઠવણી છે એ રીતે કરવી જોઈએ કે જે ક્રમમાં તમે એનો ઉપયોગમાં લેવાના હો. એટલે પેલા જે વસ્તુનો ઉપયોગ તમે કરવાના હો એને તમે ડાબી બાજુ ડાબા હાથ પાસે સૌથી પહેલા મૂકી દો. એવી જ રીતના ડાબા હાથથી જમણા હાથ તરફ તમે રેડિયસમાં જ્યારે દરેક વસ્તુ દરેક કોમ્પોનન્ટ છે એને મૂકી દો છો તો દરેક વખતે તમારે ડાબા હાથથી વસ્તુ લઈને જમણા હાથમાં દેવાની, બરાબર, એ રીતે તમારે કામ કરવાનું આવે. અને એ તમારી શું કહેવાય કે ક્રમ મુજબ તમે ગોઠવેલી હોય તો તમારા હાથના હલનચલનમાં જે ક્રમ હોવો જોઈએ એ ક્રમ છે એની મેળે જનરેટ થઈ જાય. આનું એક બહુ સીધું ઉદાહરણ આપીશ તો તમને ખ્યાલ હશે એમ કે આપણે પંચર કરાવવા માટે જઈએ છીએ તો એ પંચર કરવા વાળો છે એ હંમેશા તમે જોતા હશો કે દરેક ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ છે એ પોતાની ડાબી બાજુ રાખે છે અને જે એનું પાનું છે વ્હીલના શું કે ટ્યુબ કાઢવાનું એ પોતાના હાથમાં રાખે છે, પોતાની આગળની બાજુ. અને જે એનું બકેટ છે કે જેની મદદથી એને પંચર ડિટેક્ટ કરવાનું હોય તો એ છે એ જમણી બાજુ રાખે. હવે એ હાથમાં રાખેલા ટૂલ્સની મદદથી સૌથી પહેલા છે એ ખોલી નાખશે અને પછી ડાબી બાજુથી એને જે કાંઈ પણ જરૂરી ટૂલ્સ છે એનો વારંવાર ઉપયોગ કરતો જાય. આ થઈ ગયા પછી એ જમણી બાજુ પોતાનું જે બકેટ પડ્યું છે એ બકેટથી એ પંચર કરશે. તો આ જનરલી એક પોઝિશન છે કે જે બધાને સુટેબલ થઈ ગઈ છે ને એ લોકો એ જ ક્રમમાં ગોઠવે છે જે ક્રમમાં એને યુઝ કરવાનો. આવું કરવાથી એક મસલ મેમરી જનરેટ થાય છે કે જેના કારણે તમને વારંવાર છે એ પાર્ટ છે
ગોતવાનો પડે અને એ ક્રમ મુજબ જ આવતા જાય. હાઇટ ઓફ વર્કપ્લેસ છે એવી રીતે હોવી જોઈએ કે જેથી પૂરતો પ્રકાશ મળી રહે, કામ સરળતાથી થાય અને એ જે ખુરશી જેની ઉપર તમે વર્કરને બેસાડો છો એની ઊંચાઈ પણ એ રીતે હોવી જોઈએ કે એને આખું વર્કપ્લેસ છે એ બરાબર દેખાય. તો વર્કપ્લેસની ઊંચાઈ એટલે કે ટેબલની ઊંચાઈ અને ખુરશીની ઊંચાઈ છે એ એકબીજાને યોગ્ય થાય એ રીતે હોવી જોઈએ, જેથી બેઠા બેઠા ઓછા શ્રમે છે એ કામ કરી શકે. વારે ઘડીએ ઊભા થવાની બેસવાની એવી જરૂર ન પડે. જો આવી ઉઠબેસ કરવી પડતી હોય તો એને કારણે વધારે શ્રમ થાય. આની સિવાય એસેમ્બલી કે કોઈ પ્રોડક્ટ તૈયાર કરતા હોય ત્યારે એમાં વપરાતા જે ભાગો હોય એ વર્કિંગ એરિયામાં એના પ્રક્રિયાના ક્રમ મુજબ ગોળાઈમાં ગોઠવવા. ગોળાઈમાં ગોઠવવાથી એ વસ્તુ છે એનું લોકેશન છે એને ઇઝીલી ડિટેક્ટ કરી શકાય છે. સીધા ભાગમાં જો એને ગોઠવવામાં આવે તો સીધા ભાગમાં જે આપણે મુવમેન્ટ છે એ નથી કરી શકતા બરાબર, કેમ કે આપણો હાથ છે એ શોલ્ડરના ભાગમાંથી એક નકલથી જોડાયેલો હોય કે જેની મદદથી આપણે સર્ક્યુલર મુવમેન્ટ છે એ બહુ ઇઝીલી આપીએ. હાથને તમે પૂરતી શું કહે કે લંબાઈમાં તમે ખોલી અને તમે હાથને જે આવી રીતના ગોળાઈમાં ફેરવો બરાબર, એટલે તમને ખ્યાલ આવશે કે કયા ભાગમાં છે એ વર્કરને પાર્ટ છે રાખવા પોસાય એમ. જો પોતે જ્યાં બેઠો છે ત્યાંથી નજીકમાં ગોઠવવા પડે બરાબર, તો એની માટે એને રિસ્ટની મુવમેન્ટ આપવી પડે છે, એના એલ્બોની મુવમેન્ટ આપવી પડે છે, નકલની મુવમેન્ટ આપવી પડે. એટલા માટે જ આપણે જે બધા વપરાતા ભાગો છે એ વર્કિંગ એરિયામાં ગોળાઈમાં. આ સિવાય આંખને જે વારે ઘડીએ ટૂલ્સ, મટીરિયલ અને પાર્ટ શોધવા માટે કામ ન કરવું પડે એ માટે વર્કપ્લેસનો જે ટેબલનો રંગ છે બરાબર, એને ઘણી વાર છે એ ડિસાઇડ કરવામાં આવે છે કે ટેબલ કયા રંગનું હોવું જોઈએ. અને એ એવી રીતે રાખવામાં આવે છે કે કોન્ટ્રાસ્ટ થાય, તમારા વર્કિંગના જે કંઈ પણ પાર્ટ્સ હોય બરાબર એને ટેબલ સાથે કોન્ટ્રાસ્ટ થાય એ રીતે જે ગોઠવવામાં આવે છે. એટલે આપણે છે ને કોઈ વસ્તુ જે મેચિંગ થઈ જાય તો પછી આપણને એ ગોતવા માટે શું કહેવાય જોવું પડે કે ક્યાં હોય. માની લો કે તમારો બોલ્ટ છે એ પણ સ્ટીલનો જ બનેલો છે, તમને જે ટેબલ આપે છે એ પણ સ્ટીલનું જ આપે છે, તો એ બંને જે ઘણી વાર એટલા બધા મેચ થઈ જાય કે તમારે એને ગોતવા માટે આંખથી ગોતવું પડે કે કઈ બાજુ દેખાતું નથી. પણ એની જગ્યાએ જો તમને લાકડાના ટેબલ ઉપર સ્ટીલના પાર્ટ્સ આપેલા હોય તો એ ઇઝીલી ડિફરન્શિએટ થઈ જાય એના કલરને કારણે, જેને કારણે આંખને સહી શ્રમ ન કરવો પડે. તો આ બધી વસ્તુઓ જે વર્કપ્લેસના એરેન્જમેન્ટ માટેના સિદ્ધાંતો હતા. આ સિવાય ચેર અને હાઇટ જે છે એ રીતે રાખવી જોઈએ કે વર્કરનો આખા દિવસનો જે બેસવાનો પોસ્ચર છે બરાબર, એનો જે બેસવાની રીત છે બરાબર, એનો ઓછો થાક આપે એવી હોવી જોઈએ. એટલા માટે તમને ખબર હોય તો ઘણી વાર જયારે લાંબા ટાઈમ સુધી બેસીને વર્ક કરવાનું હોય એવી જગ્યાએ આરામદાયક ખુરશી છે એ આપવામાં આવે છે કે જેથી કરીને વર્કર છે એ પોતાની એડજસ્ટેબલ શું કહે કે એંગલ છે એ મેળવી લે, એડજસ્ટેબલ હાઇટ મેળવી લે અને એ પ્રમાણે એનું પોસ્ચર છે એવી રીતના રાખે કે એને થાક છે એ ઓછો લાગે. તો આ બધી જે વર્કપ્લેસની અરેન્જમેન્ટની વાત થઈ ગઈ. હવે આપણે આગળ વધીએ અને ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સની વાત કરીએ કે ડિઝાઇન છે, ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ ડિઝાઇન કરતી વખતે કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ કે જેથી કરી અને વર્કરને ઓછો થાક લાગે. તો જનરલી છે એ એક કરતા વધારે ટૂલ્સને જ્યારે તમે શક્ય હોય ત્યાં સુધી એને ભેગા કરી શકતા હોય તો એને ભેગા કરી દેવા. એટલે એવું ટૂલ કે જેને એકવાર જ પકડીએ અને તમે અલગ અલગ કામ છે લઈ શકો, જેને આપણે મલ્ટીપર્પઝ ટૂલ કહીએ છીએ બરાબર ને. તો આવું મલ્ટીપર્પઝ ટૂલ છે એ આપણને વધારે છે એ સુટેબલ થાય છે, કેમ કે આપણે એક ટૂલ મૂકી અને બીજું ટૂલ ઉપાડવાની જરૂર નથી પડતી. આપણે વેરિયસ ટાઈપ્સ ઓફ ઓપરેશન યુઝિંગ વન ટૂલ કરી શકીએ. તો આવા ડિઝાઇન કરતી વખતે તમારે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે શક્ય હોય ત્યાં સુધી બે અથવા એકથી વધારે ટૂલ્સ છે એને ભેગા કરીએ. તો ઇન્સ્ટેડ ઓફ યુઝિંગ પ્લાયર એટલે કે પકડ વાપરવાની જગ્યાએ આપણે કોઈ એવું એડજસ્ટેબલ સ્પેનર છે એનો યુઝ કરીએ તો એ દરેક બોલ્ટ માટે એ પોતાની ગ્રીપ છે એ પોતે જ મેળવી લે છે ને આપણે એનો વારે ઘડીએ જે પ્લેસ નથી કરવા પડતા. પ્લાયરનો જો તમે ઉપયોગ કર્યો હોય તો તમને ખ્યાલ આવશે કે કોઈ બોલ્ટને ખોલવા માટે પ્લાયરને હંમેશા બે ફ્લેટ ફેસીસ ઉપર છે એ ગોઠવવામાં આવે તો એ વધારે ગ્રીપ આપે.
જો તમે એને બે ધારવાળી જગ્યા એજીસ ઉપર જો એને ગોઠવો તો જ એ ગ્રીપ છે એ છટકી જાય. આની જગ્યાએ એડજસ્ટેબલ સ્પેનર આપો તો એડજસ્ટેબલ સ્પેનર છે એ પોતાની ગ્રીપ છે એ પોતાની મેળ જ મેળવી લે છે. કોઈ પણ એંગલ ઉપર એ છે એ પોતાની ગ્રીપ છે એ મેળવી લે. આની ગ્રીપ મેળવવા પછી એને ઇઝીલી તમે એ બંધ કે ચાલુ શું કહે કે ખોલી શકો. તો શક્ય હોય ત્યાં સુધી બે અથવા તેથી વધારે ટૂલ્સને ભેગા કરી નાખો. ડિઝાઇન કરતી વખતે એવું તમે ધ્યાનમાં રાખો કે દરેક વસ્તુ માટે તમે ટૂલ્સ અને મટીરિયલ્સનો ઉપયોગ કરો. હાથેથી કોઈ કામ કરવાનું ટાળવું જોઈએ અને એની માટે તમારે દરેક માટે બરાબર ટૂલ્સ અને મટીરિયલ્સ છે એને પકડવા માટે તમારી પાસે કોઈ શું કહે કે વસ્તુ હોવી જોઈએ. હાથનો ઉપયોગ છે એ બને એટલો ઓછો કરવો જોઈએ. જ્યારે અલગ અલગ આંગળીઓ છે એ કોઈ અલગ અલગ કામ કરતી હોય, જેમ કે ટાઈપિંગ, બરાબર, તો એની અંદર દરેક આંગળી છે એ અલગ અલગ સ્પેસિફિક મુવમેન્ટ કરે છે. તો એનું લોડ છે એ એવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થવો જોઈએ કે દરેક આંગળીની કેપેસિટી છે એ મુજબ છે એને લોડ છે એ લાગતો હોવો જોઈએ. એવું ન થાય કે એક આંગળી ઉપરથી વધારે કામ કરવાની જરૂર પડે છે, બીજી આંગળી ઉપરથી ઓછી કામ કરવાની જરૂર પડે છે. તો જ્યારે દરેક આંગળી છે એ જુદું જુદું કામ કરતી હોય ત્યારે દરેક આંગળીની શક્તિની મર્યાદા મુજબ બળનો ઉપયોગ છે થાય એ રીતે કામની વહેંચણી થવી જોઈએ. એટલા માટે તમે જોતા હશો તો તમે લાઇટ એસેમ્બલી માટે જ્યારે સ્ક્રૂ ડ્રાઈવરનો ઉપયોગ કરો છો તો સ્ક્રૂ ડ્રાઈવરનું હેન્ડલ છે એ એટલું નાનું બનાવવામાં આવે છે બોટમથી, બરાબર, કે દરેક આંગળી છે એને તમે પ્લેસ કરી અને દરેક આંગળીથી ઇવન વર્ક ડિસ્ટ્રીબ્યુશનથી એક સરખો છે એ લોડ લાગે. એને કારણે કોઈ એક ભાગ છે તમારો એ વધારે સ્ટ્રેસફુલ ન. તમે મુઠ્ઠી વાળશો એટલે તમને ખ્યાલ આવશે કે તમારી ઉપરની બાજુની જે મુઠ્ઠી હોય, બરાબર, જે આપણે પોઇન્ટર ફિંગર કહીએ તો પોઇન્ટર ફિંગર બાજુની મુઠ્ઠી હોય ત્યાંથી હેન્ડલ મોટું હોય તો તમને ગ્રીપ આવશે. નીચેની બાજુની મુઠ્ઠી છે તો ત્યાં તમારી આંગળી છે એ નાની છે એટલે ત્યાં નાનો ડાયામીટર હોય તો એ બધી મુવમેન્ટ છે એક સરખી આવશે. એટલા માટે જ સ્ક્રૂ ડ્રાઈવરનું હેન્ડલ એ રીતે બનાવવામાં આવે છે કે જે ઉપરની બાજુથી મોટું અને નીચેની બાજુથી નાનું હોય કે જેથી વર્ક ડિસ્ટ્રીબ્યુશન છે એ એક સરખું થઈ જાય. પ્રોપર ગ્રીપની પણ ખાસ જરૂર છે. હથેળીથી સરળતાથી પકડી શકાય એ રીતે હેન્ડલની ડિઝાઇન થવી જોઈએ. એટલે તમે હાથથી જ્યારે કોઈ વસ્તુ પકડતા હો તો એની અંદર જે વસ્તુ જો વારંવાર જે સરકી જાય તો એની પ્રોપર ગ્રીપ નો આવે. આની માટે આપણે ઘણીવાર છે શું કહેવાય કે એક ડાયમંડ શેપ પેટર્ન છે જનરેટ કરી, જેને નર્લિંગ ઓપરેશનથી આપણે જનરેટ કરીએ. તો એ એટલા માટે જનરેટ કરીએ છીએ કે પ્રોપર ગ્રીપ આપણને મળી. આ સિવાય હેન્ડ્સ, કંટ્રોલ્સ, હેન્ડ ક્રેન્ક એ બધાને એવી રીતે તમે ગોઠવો, હેન્ડલ છે, કોઈ કંટ્રોલ છે કે ક્રેન્ક છે, એ બધાને એવી રીતે ગોઠવો કે જેથી તમારી બોડીની પોઝિશન ચેન્જ કર્યા વગર ઓપરેટર છે એને સરળતાથી પકડી શકે. લીવર છે, કંટ્રોલ છે, પાર્ટ્સ છે, એ બધાની જગ્યા પણ એવી રીતે નિયંત્રિત કરવી પડે કે જેથી એને પ્રેસ કરવા માટે જે શરીરને વધારે ખેંચાવવું ન પડે. તમે કાર કોઈ દિવસ ચલાવી હોય તો તમને ખ્યાલ હશે કારમાં જે એ તમારી સીટ છે એ આગળ પાછળ એડજસ્ટ થઈ શકે. એટલે બેસવા વાળો ડ્રાઈવર છે એ પોતાની હાઈટ પ્રમાણે પોતાની કારની સીટ છે એને આગળ કે પાછળ જઈ લઈ જઈએ, જેને કારણે એને લીવર છે કે બ્રેક છે કે એક્સેલરેટર છે એને દબાવવા માટે પોતાના પગને કારણ વગરથી વધારે ખેંચવું ન પડે. તો એ તમારી પોઝિશન છે એને સેટ કરે છે. આ ઉપરાંત પાછળની સીટ છે એનો પણ એંગલ છે સેટ થાય છે કે જેને કારણે તમારે પગની મુવમેન્ટ છે, બરાબર, એને આપવા માટે પાછળથી જે સપોર્ટ જોઈએ, બરાબર, એ સપોર્ટ તમને પ્રોપર મળી રહે. યાદ રાખજો કે ડિઝાઇન કરવા માટે, ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ ડિઝાઇન કરવા માટે તમારે મોમેન્ટમનો એ રીતે ઉપયોગ કરવાનો છે કે વર્કરને કામ કરતી વખતે જે થાક લાગવો જોઈએ એમાં ઘટાડો થાય. આપણું કામ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સનું ડિઝાઇન કરવાનું એ રીતે છે કે આપણને મિકેનિકલ એડવાન્ટેજ મળી રહે. આપણું કામ વર્કરનું કામ ઘટાડવાનું છે, વર્કરનું કામ વધારવાનું નથી. એટલે જો એ હાથેથી બોલ્ટ પ્રેસ કરતો હોય એની કરતા વધારે પ્રયત્નબળ જો તમારે ટૂલ્સ વાપરવાથી એને દેવું પડે તો ઓબ્વિયસલી તમારું ટૂલ યુઝ કરવાનું. તો
તો એની અંદર તમારે છે હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે કઈ રીતે છે વર્કરનું પ્રયત્ન બળ છે એ ઘટાડી શકાય. આ સિવાય ટાઈમ કન્ઝર્વેશન માટે છે કેટલાક સિદ્ધાંતો છે મોશન ઇકોનોમીમાં વાપરવામાં આવે છે, એટલે કે સમયનો બચાવ કરવા માટે કેટલાક સિદ્ધાંતો છે વાપરવામાં આવે છે. આવા સિદ્ધાંતોમાં પહેલો સિદ્ધાંત એવો છે કોઈ જગ્યાએ વર્કરને ટેમ્પરરી ડીલે મળતો હોય અથવા એવો ટાઈમ મળતો હોય કે જ્યાં મશીન છે એંગેજ ન થતો હોય, તો એને છે એ આપણે હંમેશા ઘટાડવો જોઈએ અથવા દૂર કરવો જોઈએ. ટેમ્પરરી ડીલે જેને કહેવાય કે થોડોક ટાઈમ ઉભા રહી જાય પછી આ કામ ચાલુ કરવું, તો એ જે થોડોક ટાઈમ જે વચ્ચે આવે છે બરાબર એવું ન થવું. કન્ટિન્યુઅસ વર્ક છે એનું ચાલુ રહેવું જોઈએ કે જેને કારણે છે એ વારે ઘડીએ જે એના સ્નાયુઓને સ્ટ્રેચ કરી અને વારે ઘડીએ રેસ્ટમાં લાવવા, વાળા સ્ટ્રેચ કરવા અને રેસ્ટમાં લાવવા. તો આ જે ટેન્શન અને શું કહેવાય કે રેસ્ટની પોઝિશન છે આને કારણે સ્નાયુઓમાં થાક વધી જતો હોય, જેને કારણે ધીમે ધીમે રહેતા છે એ વર્કરની એફિશિયન્સી ઘટી જાય અને એ કોઈ કામ કરવા માટે વધારે ટાઈમ લેતો થઈ જાય. તો આવો ટેમ્પરરી ડીલે છે એને ઘટાડવો જોઈએ, વર્કર હોય કે મશીન. મશીનને કોઈ દિવસ આઈડલ પોઝિશનમાં છે શું કહે કે રન ન થવું જોઈએ. એટલે કે જ્યારે તમે કટ લેવા માટે તૈયાર હોય ત્યારે જ મશીન છે એને ચાલુ કરો. આનાથી બે વસ્તુઓ થાય છે, એક તો તમારું પાવર છે એનો યુઝ છે એ પ્રોપર થાય છે, અને બીજી વસ્તુ એ છે કે તમારે લેથ મશીન જ્યારે ચાલુ હોય અને કોઈ કટ ન થતી હોય તો એ દરમિયાન જે પાવરનો વ્યય થાય છે, એ દરમિયાન જે સમયનો વ્યય થાય છે એને આપણે ઘટાડી શકાય. તો મશીનને ક્યારે પણ આઈડલ અવસ્થામાં ચાલુ ન રાખવું જોઈએ, બરાબર. એ તમારું એનર્જી છે એ ઘટાડે છે, એ તમારો ટાઈમ છે એને બરબાદ કરે છે. એટલે જ્યારે પણ મશીન ચાલુ થાય એટલે એની ઉપરથી ઓપરેશન શરૂ થઈ જવું જોઈએ, બરાબર. એવી પોઝિશન ન આવે કે ભાઈ મશીન ચાલુ થાય એટલે 1 મિનિટ તમે વાટ જોવો ને પછી કટ લો, બરાબર. તો 1 મિનિટ છે એ તમારી આઈડલ પોઝિશન છે કે જે દરમિયાન માણસ છે એ કામ નથી કરતો. આ સિવાય એક સાથે એક કરતા વધારે જોબ જો થઈ શકતા હોય, બરાબર, એક જ સમયે એક કરતા વધારે જોબ પોસિબલ હોય અથવા એક કરતા વધારે ઓપરેશન્સ જે કરી શકાતા હોય કોઈ જોબ ઉપર સાયમલ્ટેનિયસ, બરાબર, તો એ વસ્તુ છે એને તમારે એન્કરેજ કરવી જોઈએ. માની લો કે તમે કોઈ એવું ઓટોમેટેડ ટૂલ અથવા એવી ઓટોમેટેડ મશીનરી બનાવો છો કે જેની ઉપર એક જ સમયે એક કરતા વધારે ઓપરેશન થઈ શકે. અને એનું બહુ સીધું ઉદાહરણ આપીશ કે તમે લોકોએ લેથ મશીન જોયું હશે, અને હમણાં જ એક વ્યક્તિની સાથે મારી ચર્ચા થતી હતી ત્યારે અમે આ વસ્તુ ડિસ્કસ કરતા હતા, અને એને અમે એ વસ્તુ કીધી કે ટર્નિંગમાં, ફેસિંગમાં, આ બંનેમાં જોબ છે એક જ પ્રકારે મુવમેન્ટ કરે છે, ખાલી એની ટૂલની પોઝિશન જ ચેન્જ થાય. તો કોઈ પર્ટિક્યુલર ડાયામીટર માટે આપણે ટૂલની પોઝિશન છે એને ટૂલ પોસ્ટ એવી રીતના ડિઝાઇન કરીએ કે જેથી એક જ ટાઈમે તમે મુવમેન્ટ આપો અને એક જ વખતમાં તમે ફેસિંગ અને ટર્નિંગ બંને સાથે કરી શકો. એટલે એક ટૂલ છે એની ફેસ ઉપર છે એ શું કહે કે એક્ચ્યુઅલી મૂવ કરે છે, અને બીજું ટૂલ છે એ છે એ એની સરફેસ ઉપર છે એ બીજી દિશામાં મૂવ કરે. તો ટૂલ પોસ્ટને જ એ રીતે ઇન્ટિગ્રેટેડ બનાવી શકાય કે સર્ક્યુલર મુવમેન્ટ ચાલુ રહે છે પણ સ્પિન્ડલ છે જેની મદદથી આપણે શું કહે કે કેરેજને આગળ પાછળ લઈ જતા હોય કે જેની ઉપર ટૂલ પોસ્ટ મૂવ કરે, તો એ કેરેજની જગ્યાએ ટૂલ પોસ્ટ ઉપર જ એવી મુવમેન્ટ જનરેટ કરવામાં આવે કે એક ટૂલ છે એ એક્ચ્યુઅલી મૂવ કરે અને બીજો છે એ રેડિયલી મૂવ કરે. તો એ વસ્તુ છે એ બે ઓપરેશનને એક જ ટાઈમે સાયમલ્ટેનિયસલી કરી શકે છે કોઈ પર્ટિક્યુલર જોબ ઉપર કે જે ટાઈમ છે એ બચાવે. આ સિવાય કોઈ જોબ કરવા માટે નંબર ઓફ મુવમેન્ટ્સ કરવી પડતી હોય તો એ નંબર ઓફ મુવમેન્ટ્સ છે એને કઈ રીતે ઘટાડી શકાય એની ઉપર છે એ આપણે એનું ધ્યાન આપવું જોઈએ. પ્રોસેસમાં હંમેશા ડિઝાઇન કરતી વખતે આ વસ્તુનું ધ્યાન આપવું જોઈએ. તો આપણે એની નંબર ઓફ મોશન જે છે એને ઘટાડી શકાય. આની માટે ઘણીવાર છે એ અલગ અલગ વર્કરો દ્વારા છે એ સબ એસેમ્બલી તૈયાર કરવામાં આવે છે ને એ સબ એસેમ્બલીનું પછી એસેમ્બલીમાં કન્વર્ઝન કરવામાં આવે. તો આ સબ એસેમ્બલી છે એ એટલા માટે કરવામાં આવે છે કે નંબર ઓફ મોશન્સ છે એને ઘટાડી શકાય. સબ એસેમ્બલી એ રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે એની નંબર ઓફ મોશન છે એને ઘટાડી શકાય. તો સબ એસેમ્બલીની મદદથી અથવા કોઈ બે પાર્ટ છે એને બનાવ્યા પછી ભેગા કરી લેવાથી મીન્સ લાઈન દરમિયાન ઇન્સ્પેક્શન દરમિયાન જેમ ભેગા કરી દઈએ, તો આવી બધી વસ્તુઓ ક્રિએટ કરવાથી
તમારી નંબર ઓફ મોશન્સ છે એને ઘટાડી શકાય છે. આવા બીજા ઘણા પણ n નંબર ઓફ અલ્ટરનેટિવ્સ હોઈ શકે નંબર ઓફ મોશન ઘટાડવાના. તો મિત્રો આજના સેશન દરમિયાન આપણે મોશન ઇકોનોમીના અલગ અલગ સિદ્ધાંતો વિશે અભ્યાસ કર્યો. હવે પછીના લેક્ચરમાં આપણે જે ચાર્ટ જે આપણે છોડી દીધો હતો ઇન્ટેન્શનલી, બરાબર, જે હતો 2 હેન્ડેડ ચાર્ટ, એનો આપણે ઉપયોગ કરશું. અને 2 હેન્ડેડ ચાર્ટને કઈ રીતે બનાવી શકાય, 2 હેન્ડેડ ચાર્ટની માટે કયા કયા પ્રકારના ડેટા જોઈએ છે, એને કઈ રીતે ડિનોટ કરવો, એનું ફોર્મેટ શું છે, એની ઉપર કઈ કઈ ડિટેલ્સ છે એ દેખાડવાની હોય છે, એની મદદથી કઈ કઈ વસ્તુઓ છે એ શું કહેવાય કે પ્રોપર જાણી શકાય છે, એ બધી વસ્તુઓ વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, અને કોઈ પણ ડાઉટ હોય, બરાબર, તો અહીંયા મેસેજ કરી અને તમે મને જણાવી શકો છો.